પીએમ મોદીના આગમનને પગલે ગીર સોમનાથમાં તૈયારીઓ તેજ કરાઈ છે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા। મંત્રી અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા। સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશ ઉપપ્રમુખ રમેશ ધડુક પણ હાજર રહ્યા। તમામ દિગ્ગજ નેતાઓએ સોમનાથ દાદાને શીશ ઝુકાવ્યું। પ્રદેશ ભાજપ અધ્યક્ષે પીએમ મોદીના આગમન પહેલા તૈયારીઓની સમીક્ષા કરી। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ છે તે સોમનાથ ખાતે પહોંચ્યા છે। તેમની સાથે અન્ય મંત્રીઓ જીતુ વાઘાણી સહિત છે તે સોમનાથ પહોંચ્યા છે। જે પીએમનો કાર્યક્રમ છે 10 તારીખના, તેમની સમીક્ષા કરવા માટે જે ગ્રાઉન્ડ છે ત્યાં પહોંચ્યા છે। તેમની સાથે જીતુ વાઘાણી સહિતના જે મંત્રીઓ છે તે પણ સ્થળ નિરીક્ષણ ખાતે છે તે પહોંચ્યા છે। આગામી 10 તારીખના જે પીએમનો કાર્યક્રમ છે સોમનાથ થવા જઈ રહ્યો છે, તેમનું જે સ્થળ નિરીક્ષણ માટે છે તે પહોંચ્યા છે। જે આ ગ્રાઉન્ડ છે ત્યાં જે મોદીજીનો એક કાર્યક્રમ પણ થવા જઈ રહ્યો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 10 તારીખના સોમનાથ પ્રવાસે છે। મહેશ ડોડિયા, TV13 ગુજરાતી, ગીર સોમનાથ।